હિબ્રુના ગ્રંથમાંથી પાઠ 12મો અધ્યાય કડી 4 થી 7 અને 11 થી 15. પાપ સામેના યુદ્ધમાં સામનો કરતા હજી તમારે પોતાનું લોહી લેવું પડ્યું નથી. તમને પુત્રો તરીકે સંબોધનાર શાસ્ત્રની પેઢી પ્રોત્સાહક વાણી શું તમે ભૂલી ગયા છો? મારા પુત્ર, પ્રભુની શિક્ષાની ઉપેક્ષા કરીશ નહીં, તેમજ તે જ્યારે સજા કરે ત્યારે હિંમત હારીશ નહીં. કારણ પ્રભુ જેના ઉપર પ્રેમ રાખે છે તેને શિક્ષા કરે છે, અને જેને પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેકને તે ચાપખા મારે છે. તમે જે સહન કરો છો તે શિક્ષા માટે છે. ઈશ્વર તમને પુત્ર જાણીને તમારી સાથે વર્તે છે. એવો કયો પુત્ર હશે જેને પિતા શિક્ષા નહીં કરતો હોય? કોઈ પણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી જ નથી, બલકે દુઃખદાયક લાગે છે. પણ પાછળથી એ શિક્ષાથી પરોટાયેલા ધાર્મિક જીવન રૂપી શાંતિદાયક ફળ પામે છે. માટે તમારા ઢીલા પડી ગયેલા હાથને અને ડગમગતા ઘૂંટણને મજબૂત બનાવો, અને તમારા ચરણોને સીધે માર્ગે ચલાવો. એટલે પાંગળું અંગ ઉતરી નહીં જાય, બલકે સાચું થશે. સૌની સાથે શાંતિપૂર્વક રહેવાનો પ્રયત્ન કરજો, અને પવિત્રતા માટે મથતા રહેજો, કારણ એના વિના કોઈની પ્રભુના દર્શન થતા નથી. અને જોજો, તમારામાંનો કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વગરનો ન રહે. કોઈ કડવું મૂળ ફૂટી નીકળી ઉપદ્રવ ન કરે, અને બીજાઓને બગાડે નહીં. આ પ્રભુની વાણી છે. જેમ આપણે હિબ્રુઓના ગ્રંથમાં વાંચ્યું કે પ્રભુ આપણને કહી રહ્યો છે કે પ્રભુ જેના ઉપર પ્રેમ રાખે છે તેને શિક્ષા કરે છે, અને જેને પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેકને તે ચાપકા મારે છે. આમાં એક સિમ્પલ દ્રષ્ટાંત દ્વારા હું તમને સમજાવું કે જેમ દીકરો ભૂલ કરે છે તેમ એના પિતા પણ એને સમજાવે છે કે બેટા તું આવું ના કરીશ, આ ખોટું છે, આ ખરાબ વસ્તુ છે, તું અને આ ના બોલીશ, તું આ ના કરીશ. અને એને જરૂર પડે તો એને મારે પણ છે, એને ઠપકો પણ આપે છે. એટલે પિતા પણ આપણને અમુક વાર એવું લાગતું હશે કે આપણે ઘણી ખરાબ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, પણ પ્રભુ આપણી પરીક્ષા કરતો હોય છે કે આપણે ખરેખર શું એ લાયક છે એ જીવતા જાગતા દેવના દીકરા બનવા માટે. પ્રભુ આપણને એ જ કહી રહ્યો છે, અને પ્રભુ આપણને શીખવાડે પણ છે. અને જે બી પરિસ્થિતિમાં મૂકે છે અને તેમાંથી બહાર નીકળવા માટે આપણને એની ચાવી પણ આપે છે. જે ચાવી આપણે એમના બાઇબલના વચનો રૂપ જોઈ શકીએ છીએ.